એક મંદિરમાં એક પૂજારી હતા. એ પૂજારી મંદિરની સીમિત આવકમાં સંતોષપૂર્વક રહેતા હતા, એમને કોઈ વાંધો નહોતો. પણ એક દિવસ તેને આકાંક્ષા જાગી ઉઠી. આથી તે કોઈ સાધન સંપન્ન વ્યક્તિને શોધવા અને તેની પાસેથી કંઈક મેળવવા માટે ચાલતા થયા. તો સૌથી પહેલાં રાજા પાસે ગયા. ત્યારે રાજાએ કહ્યું કે દુશ્મન દેશ ચડાઈ કરવાની તૈયારીમાં છે, એટલે પૂજારી મહારાજ મને તો ચેન નથી. ત્યાંથી નગરશેઠ પાસે ગયા. ત્યારે નગરશેઠ કહે કે મારે કોઈ સંતાન નથી, હું બહુ દુઃખી છું. એટલે એને થયું કે હવે આ નગરશેઠ પણ દુઃખી છે. પછી વિદ્વાન પાસે ગયા. ત્યાં બેઠા હતા, ત્યાં વિદ્વાને એવું કીધું કે જેટલા પૈસા ભણવા પાછળ મેં ખર્ચ્યા છે તેના વ્યાજ જેટલી પણ મને આવક મળતી નથી. એટલે પૂજારી મહારાજને થયું કે આ દુઃખી જ લાગે છે. પછી સોની પાસે ગયા. એટલે સોનીએ કીધું કે અહીંના મંદિરમાં પૂજારી છે ને તે બહુ સુખી, એને કોઈ ટેન્શન નથી, એને સુખ ચેનથી રહે છે. અમારે તો ભાતના ટેન્શન. ત્યારે પૂજારી પાછો આવીને અપૂરતા સાધનો છતાં મસ્તીથી રહેવા લાગ્યો. અને એને સમજાઈ ગયું કે ભગવાને મને જે પોઝિશનમાં જે રીતે રાખ્યો છે એ મારા માટે સારામાં સારું છે. એમ આપણને પણ ભગવાને જ્યાં જેવી રીતે જે વ્યક્તિઓની વચ્ચે રાખેલા હોય છે તે આપણા માટે સારામાં સારું જ હોય છે. ભગવાનના પ્લાન પ્રમાણેનું જ બધું હોય છે. પણ આપણને હંમેશા મારી કરતાં બીજા વધારે સુખી છે એવી ગેલછા રહે છે. એને લઈને હંમેશા આપણને જે ભગવાને કૃપા કરીને આપ્યું હોય છે એને શાંતિથી ભોગવી શકતા નથી. માટે હંમેશા સંતોષયુક્ત જીવન રાખીને ભગવાન જેમ રાખે તેમ આનંદથી રહીએ તો સર્વ પ્રકારે સુખ શાંતિ અને જીવનમાં સ્થિરતા જળવાઈ રહે. જય સ્વામિનારાયણ.